ફંક્શનમાં પોતાના ખર્ચે હાર લઈ અને ફૂલની પાંખડી લઈ સન્માન કરવા, બધાને શુભેચ્છા પાઠવવા અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે. મહારાજને કહું કે ભાઈ 2 શબ્દ પ્રસંગને અનુરૂપ છે. જય મહાદેવ. સૌપ્રથમ તો હું આ ભૂમિને પગે લાગુ છું સાહેબ. કેમ પગે લાગુ છું કે તમે બધા સરસ છો સાહેબ, અને તમે બધા જ ગૌરવશાળી કર્મચારી સાહેબ. AMTS 75 વર્ષ જૂની સંસ્થા સાહેબ, અને એ જમાનામાં મને યાદ છે સાહેબ, વર્કશોપ થતું સાહેબ, જ્યાં જુઓ ત્યાં વાદી, કપડાં, મિકેનિક, ફિટર, હેલ્પર, ક્લીનર સાહેબ, ચારે બાજુ મેવો જામ્યો સાહેબ. બધા કે રિસેસ પડે 12 વાગે ટૂંક થાય એટલે બધા ભાગે અને ટિફિન જમતા હોય, એકતા જોવા મળે સાહેબ. અને એ કર્મચારીમાં અમારા 2 કર્મચારી આજે રિટાયર થાય છે કે જે એમને બહુ સરસ કામ કર્યું છે. અમારા મોહમ્મદ હુસેનભાઈ, એ પણ બહુ સારા કર્મચારી છે અને એમની બી સેવા બહુ સરસ છે. ખરેખર તમને બી હું ખૂબ પ્રણામ કરું છું. તમારી સેવાથી આખું MCS અધિકારીગણ બધા જ ખુશ છે. અને એક બીજી વાત કરવી છે કે કર્ણાવતી મજદૂર જે પરિવાર સંઘ છે ને, એમાં સાહેબ સૂરજ અને ચંદ્રજીનું કામ છે. સૂરજ એટલા માટે કે સવારે ધમધમતા હોય, સાંજે ઠંડા થઈ જાય, આખો દિવસ સરસ કામ કરે, અને એમનો પ્રકાશ આખા અમદાવાદમાં સાહેબ. આ નિર્મળભાઈ છે, રવિભાઈ અને આ બંને સૂર્ય અને ચંદ્ર જેવા સાહેબ, ગરમ પણ છે અને ઠંડા પણ છે સાહેબ. અને સંસારમાં 2 વસ્તુ બહુ જરૂરી છે. અને તમે બધા આવ્યા છો, મોદનભાઈ, મધુસૂદનભાઈ, પ્રતિનિધિઓ, તમારા નિર્મલસિંહ, ખરેખર તમે બહુ નસીબવાળા સાહેબ કે તમે આ જગ્યાએ નોકરી મળી સાહેબ. અને એના માટે એક સરસ મજાની કરી છે, जीवन का सबसे कीमती तोहफा, जीवन का सबसे कीमती तोहफा एक अच्छा मित्र, एक अच्छा अधिकारी અને એક अच्छा આગેવાન પ્રતિનિધિ. તો તમે બહુ નસીબવાળા સાહેબ. અને એક બીજી કડી પણ આ તમારા માટે છે, काबिल दोस्तों का होना भी शायद अच्छी तब्दील होती है, काबिल दोस्तों का होना भी शायद अच्छी तब्दील होती है. सबके नसीब में ऐसी लकीर नहीं होती. તમે બધા લકીરવાળા સાહેબ. હવે વાત ગઈ સીધી અમારે અનિલ ઉપર. અનિલ મારો ફેવરિટ છે. કેમ કે એના ભજીયા મેં બહુ ખાધા સાહેબ. હું 5 વાગે છે હું નવરો પડું ને તો મારો નિયમ કે 5 વાગે હું બધાને કહું કેમ છો, બધા મજામાં, કંઈ તકલીફ, એટલે કંઈ તકલીફ હું તો કે એમ કરતાં ઓટો ઇલેક્ટ્રિકમાં જો તો ભાઈ વાયરો બધા આમથી આમ પૂછતા હતા, શું કરો છો કે આ જોઈને દોસ્તી બસમાં બધી લાઇટો બંધ થઈ ગઈ છે, હવે કંડક્ટરને તકલીફ પડે ટિકિટ ભાવવામાં. તો મને યાદ છે કે એ ખાતામાં સૌથી જો વધારે કામ કર્યું હોય તો નિર્મલભાઈ ઓટો ઇલેક્ટ્રિકમાં, અને એમના આ રીતે બધા ટ્રેન થયા. અને બોલ્યા નહીં પણ નિયમ પ્રમાણે અને અનિલ છે એમને આમ અનિલ છે ને આમ જોઈ ને એટલે એને ખબર પડે કે આ જગ્યાએ ખામી છે, તરત ત્યાં લાઈટો ચાલુ. એટલે કહેવાનું મને શું છે, અને બીજી એક અંગત વસ્તુ છે, વર્કશોપમાં જેટલા બી કર્મચારી સાહેબ, ડ્રાઈવરની બસમાં કંઈ બી ખામીઓ સાહેબ, સંતોષકારક કામ કર્યું સાહેબ, તો MTSના વર્કશોપ ઉજાવવાનું સાહેબ, રાત દિવસ સાહેબ, ગમે તેટલો કાદવ હોય, કિચડ હોય, નીચે જાય સાહેબ, બધું આ બધું અઘરી વસ્તુ સાહેબ. નીચે બેસવાની વાત તો દૂર રહી સાહેબ, પણ નીચે કાળું ઓઇલ પડ્યું સાહેબ, એની અંદર કામ કરવું એટલે સાહેબ ખરેખર તમે તો બધા આર્મી મેન તમારા, અને ગૌરવ તો સાહેબ સંસ્થાન તમે બધા. અને અનિલ તને આઈ લવ યુ. અને તને બીજી અંગત વાત કહેવાની જીવનમાં કે એના મિસિસ છે ને એ નર્સમાં છે, અને બાઇબલના ચુસ્ત એ લોકો ધાર્મિક છે. અને અનિલ જ્યારે હોય ત્યારે મને ઘણી વખત કહે કે જોશી અમારા બાઇબલમાં કીધું છે કે કામ કરવું તો સારું છે, એટલે એ નિયમ એમ બની રાખવો છે. અને અનિલની એક અંગત વાત શું છે કે ડિવિડન્ડ લે ને તારે મારે કહેવાય કહી દઉં છું કે હું બામણ તરીકે જે કહું મારું એ જમાનામાં મને 151 રૂપિયા નાતા નિમિત્તે મને આપતો હતો. કેમ કે જોશી તું મારો ફેવરિટ છે, હું નથી જોઈતા ના રાખને રાખ, એટલે ઉદાર નીતિ એની બધાની રહી છે. અને નિર્મલભાઈ, રવિભાઈ અને એક સરસ મજાનું ગીતની કરી છે, સલામત રહે દોસ્તાના હમારા, મને ચાહે દુશ્મન સારા જમાના, સલામત રહે દોસ્તાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા, वो रातों के दिन वो सवालों की रात,
તમે બધા સરસ છો, બધાનું સરસ કામ છે, સુરત જેવા છો. તમારું કામ કમિશનર સાહેબ, PM સાહેબ, PS સાહેબ પોતે વખાણતા સાહેબ, PS સાહેબ જ્યારે રામવા નીકળે ને તો બધાને શું કે ભાઈ તમે મારા મામલતદાર છો, લાડલા છો, તમારા પર વિશ્વાસ છે, તો બધું વિશ્વાસથી કામ જો કરતા હોય ને તો વર્કશોપ બનશે. આઈ લવ યુ ઓલ. તમે બી તમને પ્રણામ, એમાં બી તમને બી પ્રણામ. તમે બધા આવ્યા અને મને ખૂબ આનંદ થયો અને આ ભૂમિને પગેલા બી આઈ લવ યુ ઓલ. ભાઈ એક મારા માટે તાળી પાડી દો. થેન્ક યુ સર. હા